દયાબેન ની ચેનલ બહુ સારી છે ને અમે રોજ વિડિયો જોઈએ છીએ. કીધું એમ આવી ગયું. વાહ 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 જો વાગી ગયું. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી એવું નહારું કરે ને બધાને હાજર નાજર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. માલને નાગરી છે નીર, તો મા દીકરી જો ખાય છે નીર. અટાણમાં તો જો કેવા કરણના ફૂલ મસ્ત મજાના ખીલા છે, કેવા કરણના ફૂલ છે. આ છે અમારી પીળી કરણ. તો પીળી કરણના જો મસ્ત મજાના લાડ બધા આજ તો ફૂલ ખીલા છે. તો બધાય બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. એ વાગી ગયું, એ વાગી ગયું. હરાઠીને મારે, હરાઠીને વાગી ગયું. હા અહીંયા અમારો પૂજાબેન હું બરફ ખાય હે અટાણમાં. તો ફેમિલી અટાણ તો જા લુગડા ધોયા, હું તો લુગડા ધોઈ રહી ને ત્યાં અહીંયા અમારો પૂજાબેન બરફ ખાવા માંડ્યા. અટાણમાં બરફ કેમ ભાવે? શું આમ હાર લાગે. તો ફેમિલી અટાણમાં અમારા પૂજાબેન જો બરફ લઈ આવ્યા છે, કેમ કે ગરમી તો બહુ જ લાગે. કા તમારા પૂજાબેન જો બરફ ખાય, મજા આવે ને બરફ ખાવાની? આવો બધે બરફ ખાવા. હા, અડધો થયો પછી બરફ ખાવા આવો. પાર્સલ લઈ આવી, પાર્સલ લઈ આવી, હે પાર્સલ લઈ આવી, પાર્સલ લઈ આવી. તમારા પૂજાબેન જો તમે આવો ને, તમારા પૂજાબેન પાછો તમારે બધા હાટું બરફ લેવા જા હોય કા બેન? તમે અહીં આવશો તો અટાણ તમારા પૂજાબેન એકલા ખાય. તો ફેમિલી જો કંકોત્રી આવી ગઈ છે, આવી કાંક કંકોત્રી છે, એક આ બીજી છે. અમુક એમ કે 17 મહિનામાં લગ્ન ન હોય, પણ અમારે જોવાનું લાડ બધા 17 મહિનામાં લગ્ન છે. કેટલી મસ્ત કંકોત્રી, 2 કંકોત્રી આવી ગઈ. નજીક પહેલા આવી હતી એટલે 3 કંકોત્રી. ક્યાં ક્યાં જવાનું લગ્નમાં? પૂજીને કાંઈ નહીં જવાય, રજા આવે ને કઈ જાહે નહીં. બધું તારે જવાની એટલે આમ તો મોઢામાં નાખે. કેટલી તારીખે છે? હા 26 ને 28. હાલો ફેમિલી, 28 તારીખે છે, 28 તારીખે છે. જો અટાણમાં કંકોત્રી આવી ગઈ છે લગ્નની. આમ જો કંકોત્રી વાંસે. ભાઈ હું વારે છે લગ્ન? ભાઈ કેવો તમે કાંઈ હે પતો? જો વાંસે, તારે વાંચતા આવડે? આમ જો ભાઈ વાંસે. હું એક ટહુકો છે તો સંભળાવો તો જરાક. હું ટહકામાં છે. વાસળી વાળો કહે, મારે બાંભણિયા પરિવારના આંગણે લગ્નમાં જવાનું છે, અને કૈલાસ વાળા શંભુ કહે છે મારે પણ જવું છે, પરંતુ ઉંદર વાળા ગણપતિ કહે આમંત્રણ તો મારે એકને જ છે. ત્યાર બ્રાહ્મણ અને હનુમાન કહે લગ્નમાં આમંત્રણની જરૂર ન હોય, પણ પરણે તો લગ્નમાં જલુલ ને જલુલ આવજો મને. કેવા ટહુકા છે કા? જાય છે ટહુકો. આ ટહુકો બહુ સાંભળવાની મજા આવે. કપૂજી જીના ઈના જોય કોમલ ને વિશાલ અમાય છે. તો ફેમિલી છે ને, અહીંયા અમે કંકોત્રી આવીએ ને તો પહેલા તમે ટહુકો જ વાંચો કે ટહુકો કેવો છે એમ. બધાનો ટહુકો અલગ અલગ હોય. તમને ટહુકો વાંચવાનું બહુ જ ગમે. તારે ખેલા છે ને ટહુકો વધારે વાંચે. હવે બધાય વાંચો હું એમાંય અલગ અલગ હે. લગ્ન એ 2 અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાત છે. અમે તમોને આમંત્રણ આપ્યું છે, આપણા સંબંધની વાત છે. તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એ જ અમારા માટે આનંદની વાત છે. વાહ 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 વાહ. જો વાગી છું. તો આવો કે અમારા ટહુકા હોય, કંકોત્રીમાં ટહુકા હોય. તમારા પૂજાબેન જો વેસા છે 2 ટહુકા પેલા ને તે હું કે ટહુકા વાસા ને 2 ટહુકા વેસા અમારા પૂજાબેન. શું કરો? હાથના ફેરવું છે ને, ગરમેલના હાથના હવે થઈ ગયા, પણ ઊંચા ઓલા કરવા પડે ને, ફેરવવા પડે ને, એટલા હોય છે જ. આમ કેરીને ઓલા હાથ નાખ્યા, જો કેરીને બટકા આવા કાંક અમે છે ને ગરમેલના હાથના
નાખ્યા છે મસ્ત મજાના. જો અહીંયા દેખાતા હવે થઈ જશે મસ્ત ને કપૂજી. ગરમેલના આથણા મસ્ત મજાના. કોને ભાવે? ફેમિલી તમને કોઈને ભાવતા હોય તો કોમેન્ટમાં કહી દેજો. મને તો બહુ જ ભાવે છે કાપુજી. બોરાવાળા ખાવાની જ મજા આવે. આમ ફેરી નાખીએ ને તો ઉપર નીચે થઈ જાય. થઈ જાસ ના આવે. હવે ડાયરેક્ટ ખાવા રાખવાનું. હા એમાં કાંઈ અવેજ ને એવું ન નાખવાનું. આમાં હવે ન નાખવાનું હોય. ખાલી આ ખાકટીનો ઓલા બટકા નાખ્યા ને તે ખાટા મીઠા લાગે એટલે મજા આવે. તો કઈને હલાવવાનું કીધા હા તો હલાવી નાખ્યા. ઢાંકીને મેકી દે. હવે ડાયરેક્ટ જેને ખાવો હોય ને અહીં એટલા પાકી ગયેલા હતા ને અહીંયા ઉપર આવી જાય. એટલે જેને ખાવો હોય ને ડાયરેક્ટ ખાતે રાખવાના. ફેમિલી હટાણે તો જો આવી જશે ઘરે મહેમાન. તો જો કેદીની સરસ મજાની વનાભાઈ કોમેન્ટ કરતા હા ને આજ ફાઇનલી અમારી ઘેર આવી જાય એટલે મજા જ આવી ગઈ. તમને બધાને ખબર જ છે કે આપણી ઘેર મહેમાન આવે એટલે આપણે મજા જ આવી જાય. વનાભાઈ કેમ છે? વનાભાઈ સારું છે ને? તો સારું. અમને બહુ મજા આવે જોવાની. સવારમાં તમે 11:30 વાગે વિડીયો અપલોડ કરો એટલે જોઈને આમ તમે એવી રીતનો ફેમિલી વિડીયો ઉતારતા હો કે આમ બહુ મજા આવી જાય. હા યસ યસ. આવા નવા સપોર્ટ કરતા રહેશે એટલે અમને મજા આવે. તમે અમને સપોર્ટ કરો હવે થોડો. વનાભાઈની એક ચેનલ છે તો એ હતા વ્લોગ મેકે છે ફેમિલી વ્લોગ. તો જરૂર એને પણ સપોર્ટ કરજો. તો કેમ છે બેન? સારું છે ને? જા અમારી નાની બેન હતા ને આવ્યા છે હારે. પૂજાબેન એમ અમારે મીરાબેન. અમારા પૂજાબેન એમ જેમ મીરાબેન જો દાંત કાઢે. જો અમારા પતુભાઈ જો શું કરે? જો ગાર વિખેડે. તો જો બધા ચા પાણી પી છે. આજો ભાઈ. આવું બહુ કુદું હોય. કા પૂજાબેન આવડી ગયું તમને શૂટિંગ કરતા? તો ફેમિલી જો અટા સુધી તો અમે બેઠા હા ને હવે અમારા બેનને જો જાય છે રોકાણા તો મજા આવે. જવા દો તમે કીધું એમ આવી ગયું. દયાબેનની ચેનલ બહુ સારી છે ને અમે રોજ વિડીયો જોઈએ છીએ અને અમને બહુ પસંદ છે એના વિડીયો. થેન્ક યુ ને આભાર તમારો બધાને. જો હવે મહેમાન જાય છે રોકાતા નથી. હવે આવજો પાછા. હા તમને મળીને ખૂબ આનંદ આવ્યો છે આજ તો. તમે જો મહેમાન હતા હવે વહી ગયા છે. કોટાડા દીકોર જવાનું હતું તો કોટાડા સાઈડ જાય છે કેમ કે આ મહેમાન છે ને મેથળાથી આવેલા હતા સ્પેશિયલી મળવા માટે. તો હવે કોટાડા દીકોર જાય છે ને ખૂબ જ આનંદ આવી ગયો છે મળીને. ને તમે બધા આવો તો તમારે અરે અમને મજા આવે. આટો મારવા આવજો ક્યારેક. તો ફેમિલી અટાણે તો જો સરસ મજાનું તરબૂચ મળ્યું છે. બેન તરબૂચ કેવું લાગે? મીઠું લાગે? આમ કેમ ખાય? ડીટીઓ ખાય. બધા તરબૂચ ખાય છે. તો આવો તમે બધા તરબૂચ ખાવા. અમારા પૂજાબેન તો મસાલો નાખતા લાગે. હું હે તરબૂચનો મસાલો આવી મજા આવે ને મસાલા વાળું. આવો તરબૂચ ખાવા. વાહ જો કેટલું સરસ મજાનું દેખાય છે અટાણે તો. સૂર્ય ભગવાન જો હા જરા કેવા દેખાય. આ છે ને ના છે સૂર્ય ભગવાન પગી જશે તો કેટલો સરસ મજાનો અટાણે તો દેખાય છે. ઝીણા ઝીણા વાદળા થઈ જશે ને આવી જશે ધાબા ઉપર કેમ કે ઠંડો પવન ખાવા આવી જશે. ના છે ને એકલો ઉકળાટ જ થાય એમ. તો તરબૂચ ખાઈને આવી જશે ધાબા ઉપર તો ઘડીક પવન ખાઈ પછી રસોડામાં જ જવાનું છે. રસોડામાં એટલી જ ગરમી થાય ઊભાઈને ને એટલી ગરમી થાય કેમ કે ઉકળાટ જ અમારે બહુ જ છે એમ. કોને કોને એટલી તાપમાન વધારે છે ને એ કોમેન્ટમાં કહેજો. અમારે તો બહુ ઉકળાટ છે મજા જ નહીં આવતી એટલે ગરમી જ થાય. તો હું હાલો હવે ઘડીક જાય ધાબા ઉપર પવન ખાવા આવી જશે ઘડીક. ને અમારે પૂજાબેન જો ક્યારેક કાંઈ રમતા હોય તેના રમકડા હજી છે જરા કેવા હજુ સુરલો અને કેમ બનાવ્યો હતો. ક્યારેક આવે પણ હવે હમણાં તો આવતા નથી કેમ કે તમને બધાને ખબર હશે કે પેપર છે તો પેપરમાં પાકોને એવું બધું કરવાનું હોય એટલે નવરા ન રહેતા એટલે ધાબા પર આવતા નથી એવું છે. બસ હવે આજનો વિડીયો કાંઈ સુધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. રામ રામ બધાને આવજો. સબસ્ક્રાઈબ કરી દેજો.